તળાજા તાલુકાના મૂળ પીપરલા ગામના રહીશ અને હાલ તળાજાના ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા મેહુલ ઘનશ્યામભાઈ દવે ઉંમર વર્ષ 41 ગઈકાલે રાત્રે 8 વાગ્યાના આસપાસના સમય દરમિયાન અલંગ ખાતે આવેલ પોતાના પ્લોટ નંબર 505 શ્યામ સ્ટીલ બહાર રોડ પર ચાલીને જતા હતા। આ સમયે ટ્રકના ચાલકે બેફિકરાઈપૂર્વક ટ્રક ચલાવી અડફેટે લેતા આશરે 20 ફૂટ ફંગોળાયા હતા। ઇજાગ્રસ્તને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્ત મેહુલભાઈ અગાઉ તળાજા સ્થિત HDFC બેંકમાં નોકરી કરતા હતા। વિશાલ મિત્ર વર્તુળ ધરાવતા મેહુલભાઈના અકસ્માતના વાવડને લઈને સમાજના આગેવાનોથી લઈ મિત્રો હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મદદ અર્થે દોડી ગયા હતા। બનાવના પગલે ઇજાગ્રસ્તના ભાઈ મહિપાલભાઈ દવે રહે અમદાવાદીએ અલંગ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે।